પણ જાર ચોંચ બોરવાની થઈ તારે હોતક વેળાએ ગોરી રીસહીને બેઠો હોતક વેળાએ રીસહીને બેઠા હોતક વેળાએ ગોરી રીસહીને બેઠા હોતક વેળાએ ગોરી રીસહીને બેઠા હોતક વેળાએ ગોરી રીસઈને બેઠો હોતક કઈ તક સારામાં સારી તક આવી તારે તો અમને રિહાવાના દાડા આયા આવે કે ના આવે દ્રાક્ષનો મોડવો પાકે તારે જ કાગડાની ચોંચ પાકે દ્રાક્ષનો જેદાર મોડવો પાકે તેદાર કાગડાની ચોંચ પાકે તે જ ઘડીએ કાગડાને ચોંચ બદલવાનો સમય આવે ઓને અવરું છે પાછું હા અવરું છે પણ સંતોય અને સીધું કરી આલે છતું કરી આલે સંત ઝવેરી આયા લાયા સાચા હીરલા મૂડી વાળા લેશે શું વરે માય કોંગલા મૂડી વાળા એટલે બેંક બેલેન્સ વાળા નહીં થાવર જંગમ મિલકત વાળા નહીં ધ્યાન રાખજો અહીં આ મૂડી લેવા માટે આ ભારતનું નોણું ચાલતું નહીં આ દેશનું કોઈ પણ નોણું પરમાત્માને ખરીદી શકતું નથી ભારતનું કોઈ નોણું દુનિયાનું કોઈ પણ નોણું ચાલતું નથી પાયોજી મેને રામ રતન ધન પાયો એ ધન એવું ખર્ચે ના ખૂટે વાકું ચોર ના લૂટે બળદ બળદ વાપરતા વાપરતા વધે પણ ઘટે નહીં મૂડી વાળા લેશે શું વરે માય કોંગલા જેના શરીરમાં શ્વાસ ના હોય ને એ બધા માય કોંગલા કહેવાય અને જેનામાં શ્વાસ છે ને શ્વાસ રૂપી મૂડી જેની પાસે હોય ને એવા આ વાતને જાણી લે જોણે કે ના જોણે ધોન રાખજો ગા પેલા મહણમ તો જીવતો મળદો બરે આપણા ઘરમ તો મરેલો મળદો બરે તો અને આપણા ઘરમ જીવતો બરે કે ના બરે કોક ટ્રેક્ટર લાવે ને ઓને જીવ બરે કે ના બરે પેલામ તો મોહણમ તો મરેલો બરે અહીં તો જીવતો બરસ બરે કે ના બરે આવા સંતો ના મળે તો આ બધું બરે એવું જ છે સંત ઝવેરી આયા લાયા સાચા હીરલા મૂડી વાળા લેશે પુરશું વરે માય કોંગલા શ્વાસ રૂપી મૂડી જેની પાસે હોય એ આ વસ્તુ વરે વરે કે ના વરે શ્વાસાની મૂંડી તારી મૂલ્યવાન છે કેવી છે મૂલ્યવાન છે કિંમતી છે શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે એટલે કહ્યું સંત ઝવેરી આયા લાયા સાચા હીરલા મૂડી વાળા લે છે શ્વાસ જેનામ ચાલતો હોય જેનામ શ્વાસ હોય એવા આ વાતને જાણે બાકી મરેલો મળદો શું જાણે એમ તમને લાગે પણ ધ્યાન રાખજો પાછા કયા શ્વાસ હે સંતોના એક એક શબ્દો માર્મિક શબ્દો છે કેવા છે અને માર મરમ ભર્યા શબ્દોને પકડવાના ખરું કે નહીં હા અને એટલે કહ્યું હરિ નામે રહેવું તજીને દૂડ ઢગલા હરિ નામે રહેવું તજીને દૂડ ઢગલા હરિ નામે રહેવું તજીને દૂડ
પ્રગટ્યા કઈ આગલા સ્વાતી ન ખેતરના વરસા કઈ દેહુલા હરી નામે રે ઉટ જીને ધૂળ ડગલા હરી નામે રે ઉઠાજીને ધૂળ ડગલા હે નહીં તો પહેલા જમણા નહીં થાય જીવના હગલા સ્વાતી ન ખેતર નવર ચોકઈ બેહુલા હિરલા ને પામ્યા પૂજું રે તેના પગલા 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 હે પર ભાત પુણ્ય મારે પ્રગટ્યા કઈ આગલા સ્વાતી ન ખેતર નાવર કઈ બેહુલા હરિ નામે રહેવું તજીને ધૂળ ઢગલા હે આ જગતનું જે નોણું છે ને એ ધૂળ બરોબર છે. કેવું છે? ધૂળ ઢેફવા જેવું છે. એ ક્યારેય કોઈને સુખી કરી શકતું નથી. દુખી કરે પણ સુખી ના કરી શકે. કરી શકે? રાવજી હરિ નામે રહેવું તજીને ધૂળ ઢગલા નહીં તો પેલા જીવ નહીં તો પેલા જમણા નહીં થાય જીવના હગલા એ કોઈના હગા થયા નહીં અને કોઈના થવાના નહીં. કાળીદાસ થવાના છે? થયા કોઈના હગા? હેડો આજ પડી મેલીએ એવું કહ્યું, તા કાલ લેવા આવવાના હે ધોન રાખજો એવું કહ્યું. કોઈના હગા થયા નહીં, કોઈના હગા થવાના નહીં, કોઈના નહીં થયા આજ દિન સુધી. કાળીદાસ હા એટલે કહ્યું હિરલા ને પામ્યા પૂજુરે તેના પગલા નિરાતની પ્રણાલિકાની અંદર વા જમણા પગના અંગૂઠાનું પૂજન કરવાનું હોય. કરે છે ને ચોલ્લા? પણ કોના? જે હીરાને પામ્યા હોય એનો ચરણ પૂજા થાય કે ના થાય? હિરલાને પામ્યા પૂજું તેના પગલા એના ચરણ સ્પર્શ થાય, એના ચરણ વંદન થાય, એના ચરણ ધોઈને ચરણામૃત લેવાય. લેવાય કે ના લેવાય? પણ હીરાને પામ્યા હોય એનો. હા બાકી કોઈ જગ્યા નિરાતની પ્રણાલિકા સિવાય કોઈ જગ્યાએ ચરણ પૂજન જેવું કશું છે જ નહીં. એ ઢેચણે પજે લાગવાનું હે. અડધું તો આમ લાગે, અડધું ઢેચણે અડે આમ. કાયદા બીજે બધે એવું છે. આ એક પ્રણાલિકા તમે
હા જબરજસ્ત કાઢી છે એમ છે કે નહીં? ચરણ સ્પર્શ કરાને એમાં ચરણ ધોઈ ચરણામૃત લેવાનું નિયમ ફક્ત ને ફક્ત નિરાતની પ્રણાલી કામ છે ને? હા ઘણા ખરા તો એમ છે કે અમે એમના અંગૂઠાનું ચરણ લઈએ. ના, એ અંગૂઠાનું નહીં, એ ચરણ પૂજન, એ પદનું પૂજન થાય છે. શેનું? પદનું. કોઈ શરીરનું, કોઈ અંગૂઠાનું નહીં. એ જે પદ છે ને એ પદનું પૂજન થાય છે. અને પદનું પૂજન તો કોક કરી શકે, બાકી બધા નહીં થાય એવું ને. આ તો શરમ આવે એવું છે. કેટલાય શરમાય છે. શરમાય ના શરમાય? પ્રસાદ લાઈન મેલ્યો આપણે થાર પ્રસાદ વેચી જ દેવાનું છે. થાર બોલો ને. હા તમે નોતરું દીધા રહે એટલે આપણે પ્રસાદ